આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયનો 8મો પાઠ ભારત વર્ષની ભવ્યતા આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, શાના વગર રાજાઓ અને તેમના રાજ્યો ટકી શકે તેમ ન હતા? તો એ છે સમૃદ્ધ ગામડાઓ વગર. બીજો પ્રશ્ન, પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં રાજા કરવેરા ઉઘરાવવાનું કાર્ય કોને સોંપતા? તો સોંપતા ગ્રામ ભોજકને. ત્રીજો પ્રશ્ન, પ્રાચીન સમયમાં મહાજનપદોની રાજધાનીને સુરક્ષિત કરવા શું વ્યવસ્થા હતી? તો હતી કિલ્લેબંધી. ચોથો પ્રશ્ન, પ્રાચીન ભારતના નગરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે. પાંચમો પ્રશ્ન, પ્રાચીન મહાજનપદના લોકો ક્યારેક વસ્ત્ર ઉપર શું લપેટતા? તો લપેટતા અધિવાસ. છઠ્ઠો પ્રશ્ન, વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું. સાતમો પ્રશ્ન, પુરાણોની સંખ્યા કેટલી છે? 18. આઠમો પ્રશ્ન, જૈન ધર્મના આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? તો એ છે 12. નવમો પ્રશ્ન, સાહિત્ય ગ્રંથ અને તેના રચયિતા અયોગ્ય જોડ શોધો. તો એ છે અર્થશાસ્ત્ર અને ચંદ્રગુપ્ત મૌર્ય. 10મો પ્રશ્ન, પાણીની રચિત વ્યાકરણ ગ્રંથનું નામ જણાવો. તો એ છે અષ્ટાધ્યાયી. 11 પ્રશ્ન, દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય છે? તો એ છે ઉપરયુક્ત તમામ. પ્રશ્ન નંબર 12, ભારતમાં સૌથી જૂના ચિત્રો કયા યુગમાં મળી આવ્યા છે? તો એ છે પાષાણ યુગમાં. પ્રશ્ન નંબર 13, મધ્યપ્રદેશના ભીમબેટકામાં આદિમ જનજાતિએ દોરેલા કેટલા ચિત્રો મળ્યા છે? તો છે 500. 14મો પ્રશ્ન, પ્રાચીન ભારતીય કલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય છે અયોગ્ય છે? તો છે ઇતિહાસવિદો કલાને 3 ભાગમાં વહેંચે છે. 15 પ્રશ્ન, એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ એટલે ઇલોરાનું શિવ મંદિર. 16મો પ્રશ્ન, ભારતીય સ્થાપત્યનો વિશ્વ પ્રસિદ્ધ નમૂનો એટલે હડપ્પીય સભ્યતાનું નગર આયોજન. 17મો પ્રશ્ન, બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં શાનો સમાવેશ થાય છે? તો આપેલ તમામ એટલે સ્તૂપ, ચૈત્ય અને વિહાર. 18મી ખાલી જગ્યા છે, ચૈત્યનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે થતો. 19મો પ્રશ્ન, યુઅન સ્વાંગે ઉત્તર ભારત અને ગુજરાતમાં કેટલાક વિહારો હોવાનું નોંધ્યું છે? તે છે 100. 20મો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં કેટલીક વિદ્યાપીઠોનો અવશેષો મળી આવે છે? તો 5. 21મો પ્રશ્ન, નાલંદા વિદ્યાપીઠના મહાન રસાયણશાસ્ત્રીનું નામ જણાવો. તો છે નાગાર્જુન. 22મો પ્રશ્ન, બંગાળમાં કઈ 2 વિદ્યાપીઠો હતી? તો એ વિક્રમશિલા અને ઔદિત્યપરી. પ્રશ્ન નંબર 23, પ્રાચીન ભારતીય સિક્કાની બાબતમાં નીચેનામાંથી કયું ઉચિત નથી? તો એ છે ચંદ્રગુપ્ત વીણા વાદન કરતા સિક્કા મળ્યા છે. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને જવાહરલાલ નહેરુએ વિવિધતામાં એકતા કહી હતી. બીજું, હડપ્પા સંસ્કૃતિમાંથી હળ આકારનું રમકડું મળ્યું છે. ત્રીજી ખાલી જગ્યા, પ્રાચીન ગ્રામીણ જીવનમાં ઉત્તર ભારતના ગામના વડાને ગામ ભોજક કહેતા. ચોથી ખાલી જગ્યા, પ્રાચીન સમયમાં મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલાંના મહાજનપદોની રાજધાની હતા. 5મું, નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. 6ઠું, ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. 7મું, 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલ ગ્રંથો છે. 8મું, કૌટિલ્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર પણ એક કાયદા ગ્રંથ છે. 9મી ખાલી જગ્યા, દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. 10મી ખાલી જગ્યા, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગ્નેસ્ટિસ ગ્રીક એલચી હતા. 11મી ખાલી જગ્યા, ચિત્ર એ મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. 12મી ખાલી જગ્યા,
મધ્યપ્રદેશમાં ભીમબેટકાના સ્થળે પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે. 13મી કલગી પદ્મમણીનું વિશ્વ વિખ્યાત ચિત્ર એટલે ભારતીય સંસ્કૃતિનું ઘરેણું. 14મી કલગી શ્રવણ બેલગોળામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વ વિખ્યાત છે. 15મું મોહેંજો-દડો સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી. 16મી કલગી બિહારની પ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાપીઠ એટલે નાલંદા વિદ્યાપીઠ. 17મી કલગી ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે. 18મું ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા હતા. પ્રશ્ન નંબર 3 નીચે આપેલ વિધાનો પૈકી ખરા વિધાન સામે ખરા નિશાની, ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો. પહેલું, ગ્રામ ભોજકના પદની ચૂંટણી કરવામાં આવતી હતી. વિધાન ખોટું છે. બીજું, મહાભારતમાં 1,00,000 શ્લોક છે. વિધાન સાચું છે. ત્રીજું, ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય. વિધાન ખોટું છે. ચોથું, બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. વિધાન સાચું છે. પાંચમું, સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે. વિધાન સાચું છે. છઠ્ઠું, દક્ષિણ ભારતના સંગમ સાહિત્યની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. વિધાન સાચું છે. સાતમું, ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. વિધાન ખોટું છે. આઠમું, ઇલોરાની ગુફામાં મળી આવેલ બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગવિખ્યાત છે. વિધાન સાચું છે. નવમું, ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો. વિધાન સાચું છે. 10મું, ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. વિધાન સાચું છે. 11મું, કનિષ્કે પેશાવરમાં એક વિશાળ સ્તૂપ જેને શાહજી કી સવારી કહે છે એનું નિર્માણ કરાવ્યું. વિધાન ખોટું છે. 12મું, પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગ વિખ્યાત હતી. વિધાન ખોટું છે. 13મું, આચાર્ય નાગાર્જુને પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાનું જણાવ્યું હતું. વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, પ્રાચીન સમયમાં કયા કયા લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો? જવાબ છે પ્રાચીન સમયમાં કુહાડી, કુહાડા, હળના ફણા, દાંતરડું વગેરે લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો. બીજો પ્રશ્ન, પ્રાચીન ભારતીય સાહિત્યને કયા 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે? જવાબ છે પ્રાચીન ભારતીય સાહિત્યમાં 2 ધર્મેન્દ્ર આર્મદ આ 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું ધાર્મિક સાહિત્ય, બીજું ધર્મેન્દ્ર સાહિત્ય અને ત્રીજું છે વિદેશી મુસાફરોના વર્ણન. ત્રીજું, કોઈ પણ 4 પુરાણોના નામ આપો. તો 4 પુરાણમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ છે. ચોથો પ્રશ્ન, 3 સ્મૃતિઓના નામ જણાવો. તો 3 સ્મૃતિઓનું નામ છે એક મનુ સ્મૃતિ, એક યાજ્ઞવલ્ક સ્મૃતિ અને ત્રીજું છે નારદ સ્મૃતિ. પાંચમો પ્રશ્ન, સંગમ સાહિત્યની અગત્યની 2 રચનાના નામ જણાવો. તો સંગમ સાહિત્યની અગત્યની 2 રચનામાં શિલખદાકારમ અને મણિમેખાઈ. છઠ્ઠું, અશોકના શિલાલેખમાં શાની શાની માહિતી છે? અશોકના શિલાલેખમાં મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્ર અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમોની માહિતી મળે છે. સાતમો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા? તો પ્રાચીન ભારતમાં ગ્રીક એલ્ચી મેગ્નેશિયસ, ગ્રીક નાવિક ટોલોમી, ચીની મુસાફરો ફાહિયાન અને યુઆન સ્વાંગ જેવા પ્રવાસીઓ આવેલા છે. પ્રશ્ન નંબર 8મો, ચીની મુસાફરી ફાહિયાને અને યુઆન સ્વાંગે પોતાના ગ્રંથોમાં ભારતની કઈ કઈ બાબતોનું ચિત્રણ કર્યું છે? તો ચીની મુસાફર ફાહિયાન અને યુઆન સ્વાંગે પોતાના ગ્રંથમાં જે તે સમયમાં ભારતીય સામાજિક જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કર્યું છે. 9મો પ્રશ્ન, રેશમ માર્ગ સાથે કયા કયા દેશો સંકળાયેલા હતા? તો રેશમ માર્ગ સાથે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમ જેવા દેશો સંકળાયેલા હતા. 10મો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાના સાથે કયા કયા સ્થાપત્યો સંકળાયેલ છે? તો હડપ્પીય સભ્યતાના સાથે એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમ અને વરસાદી પાણીના પ્રબંધ જેવા
સ્થાપત્યો સંકળાયેલ છે. 11 પ્રશ્ન. પ્રાચીન ભારતની મૂર્તિકલામાં કઈ બે શૈલીઓ પ્રચલિત હતી? તો પ્રાચીન ભારતીય મૂર્તિકલામાં ગાંધાર કલા અને મથુરા કલા આ બે શૈલીઓ પ્રચલિત હતી. 12મો પ્રશ્ન. ભારતીય પ્રસિદ્ધ સ્તૂપોનું નામ જણાવો. તો ભારતીય પ્રસિદ્ધ સ્તૂપોમાં આવશે અશોકનો, સાંચીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ. 13મો પ્રશ્ન. નાલંદા વિદ્યાપીઠની મુલાકાત કયા ચીની મુસાફર લીધી? તો નાલંદા વિદ્યાપીઠની મુલાકાત ચીની મુસાફર યુઆન સ્વાંગે લીધી હતી. પ્રશ્ન નંબર 14. ઇન્ડો ગ્રીક રાજાઓના સુવર્ણ સિક્કાઓમાં શું શું ઉલ્લેખિત થયું હતું? તો એમાં જવાબ છે ઇન્ડો ગ્રીક રાજાઓના સુવર્ણ સિક્કાઓમાં રાજાનું ચિહ્ન, તેની આકૃતિ અને તે સમયનો ઉલ્લેખ થયો હતો. પ્રશ્ન નંબર 15. ગુપ્ત વંશના કયા કયા રાજવીઓ સિક્કાઓ મળી આવેલ છે? તો ગુપ્ત રાજાઓનો સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યના સિક્કાઓ મળી આવ્યા છે. 5મું છે મને ઓળખો. પેલું, મેં પ્રાચીન સમયમાં જ રામાયણ લખ્યું છે, વાલ્મીકી. બીજું, સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ મેં લખ્યો છે, પાણીની. ત્રીજું, મેં સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિની રચના કરે છે, હરિશેન. ચોથું, મેં હરિશ્ચરિતમમાં સમ્રાટ હર્ષવર્ધનની પ્રશસ્તિ કરી છે, બાણભટ્ટ. 5મું, મને સિક્કાઓ પર વીણા વાદન કરતો અને વ્યાદ્ર પરાક્રમ કરતો બતાવ્યો છે, સમુદ્રગુપ્ત. 6. મારી આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે, સ્તૂપ. પ્રશ્ન નંબર 8મો, યોગ્ય રીતે જોડકા જોડો. એમાં કઠમાં આવશે ઉપનિષદ, મત્સ્યમાં આવશે પુરાણ, કૌટિલ્યમાં આવશે અર્થશાસ્ત્ર, પાણીનીમાં આવશે અષ્ટાધ્યાયી, પેશાવર સ્તૂપમાં આવશે શાહીજી કી ડેરી. બીજું જોડકું છે તક્ષશિલા, તેમાં આવશે ગાંધાર, નાલંદા તેમાં આવશે બિહાર, વલ્લભી તેમાં આવશે ગુજરાત અને વિક્રમશિલામાં આવશે બંગાળ. ત્રીજું જોડકું છે વેદોની સંખ્યા, તો એ છે 4, પુરાણોની સંખ્યા 18, મહાભારત તો એ જય સંહિતા, બૌદ્ધ ધર્મગ્રંથ એ ત્રિપિટક છે. દાદા આપણા પાઠના સ્વાધ્યાયપોથી સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.